રોજ સવારે ઉઠીને કોઈને કોઈ ફરિયાદ હોય. પેપર નથી આવ્યું, પાણી નથી આવતું, મોબાઈલનું ચાર્જિંગ નથી, નાસ્તો નથી બન્યો, કલેક્શન નથી આવ્યું, નેટવર્ક નથી આવતું. મિત્રો, અન્યની સાથે કે પોતાની જાત સાથે અસંખ્ય ફરિયાદ હોવાથી શું તણાવ અને થાકની સ્થિતિ ઊભી નથી થતી? મિત્રો, તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, પરંતુ મેં જે વિચાર્યું એ હું તમને કહેવા માંગુ છું. આપણે કમ્પ્લેન ફાસ્ટ એક દિવસ માટે કરીએ તો? એટલે શું કરવું કે આવતીકાલે નક્કી કરીએ કે આખા દિવસ દરમિયાન મારી જાત સાથે બીજાના માટે એક પણ પ્રકારની ફરિયાદ કરવી નથી. ના તો ખુદને ફરિયાદ કરવી છે, ના તો બીજાને ફરિયાદ કરવી છે, કે ના તો ભગવાનને ફરિયાદ કરવી છે. નો કમ્પ્લેન્ટ. મારે કમ્પ્લેન ફાસ્ટ કરવો છે, એટલે સતત મારે 24 કલાક માટે એક ઉપવાસ કરવો છે, જ્યાં મારી કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં હોય કોઈ પણ સાથે. મિત્રો, જુઓ તો ખરા, એક નાનકડા બદલાવની કોશિશ તો કરો. અમે શું વાંધો છે તમને? અને તમે કરવાના હોય ને તો મને કહેજો ખરા કે હા, મારે પણ આવતીકાલે કોઈ કમ્પ્લેન કરવી નથી, ફક્ત ને ફક્ત જીવનને પ્રેમ કરવો છે. જોઈએ પછી શું થાય છે.